તો આ પિતા પુત્રનો સંબંધ મને આગળ નહીં જવા દે. હું એમાં ફસાઈ જાય. અને પછી નર્મદાના કિનારે સુખદેવજી મહારાજ તપશ્ચર્યા કરે. આવો વૈરાગી, આવો મહાપુરુષ સુખદેવજી, એ સદગુરુ સુખદેવજીના ચરણમાં વંદન કરી સુત કથાનો પ્રારંભ કરે છે. અને કથાના પ્રારંભમાં કહે છે કે હે ઋષિ મુનિઓ, આજે બહુ સરસ તમે મને પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે તમારા એક નાના એવા પ્રશ્નમાં બધું સમાઈ ગયું. પ્રશ્ન ભલે નાનો લાગે પણ એમાં બધો સાર આવી જાય છે, બધો સાર સમાઈ જાય છે. બાકી તો આપણે લઈ લઈને કેટલું લઈએ. વેદન કા અંત નહીં, પુરાણો કા પાર નહીં. આ પુરાણોનો પાર પામવા બેહીએ ને તો આપણી 1000 વર્ષની આયુષ્ય પણ પૂરી પડે. પાર કોઈ પામી નથી. વેદનો અંત ના આવી શકે, પુરાણનો પાર ના. પણ જે કાંઈ થોડો મળ્યો, થોડો ઘણો સમય જો આપણને મળ્યો હોય ને તો એમાંથી થોડુંક લઈ લેવું. બસ બધું ન લેવાય તો કાંઈ નહીં, થોડુંક લઈ લેવાય. અનંતા વૈ વૈદાહ, અનંતા વૈ વૈદાહ. વેદનો કોઈ અંત જ નથી. કદાચ ગમે એટલી આયુષ્ય આપણને મળે, વેદનો પાર ન પામી શકાય. પણ સમય અનુસાર જે કાંઈ થોડો ઘણો સમય મળ્યો હોય તો એમાંથી થોડું ઘણું આપણે પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આ તો મૃત્યુ લોક છે. આમાં તમે થોડું ઘણું કરશો ને તો પણ એનું ઘણું બધું ફળ તમને મળશે. આ મૃત્યુ લોકનો મહિમા છે. અહીંયા તમે આમ એક મુઠ્ઠી અનાજનું દાન કોઈ ગરીબ માણસને તમે કોઈ કરી દો તો એ સહસ્ત્ર ગણું એનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. કારણ કે આ મૃત્યુ લોક છે ને એ કર્મભૂમિ છે. અહીંયા જેવું કર્મ કરો એવું ફળ મળે. સારું કર્મ કરો તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે. એટલા માટે કર્મનો બહુ મહિમા છે અહીંયા. હા, આપણે એમ થાય કે આ એકને આમ ને એકને આમ. આમ કેમ? આ માણસ ખરાબ કર્મ કરે છે કોઈ એને સારું બધું મળે છે. આ માણસ સારા કર્મ કરે છે કોઈ બીજાનો દુઃખી થાય છે. પણ એને સમજવા માટે કર્મનો સિદ્ધાંત જાણવો બહુ જરૂરી છે. સંચય કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ, 3 પ્રકારના કર્મ ગીતાજીની અંદર કીધા. સંચય કર્મ, આપણે જે સંચિત કર્મ જે આપણે કર્મ કરીએ છીએ એ આપણા ખાતામાં જમા થાય છે. સારું નરસું જે કાંઈ કર્મ કર્યું હોય એ આપણા ખાતામાં જમા થાય. પછી જ્યારે એ પ્રારબ્ધ રૂપે પાકે ત્યારે આપણને એનું ફળ મળે. અમુક કર્મ એવા છે વહેલા પાકી જાય છે, અમુક કર્મ એવા છે કે પાકતા બહુ વાર લાગે, અનંત જન્મો લાગે. માટે કર્મ પ્રધાન આ વિશ્વની અંદર કર્મ પ્રધાન છે. મોટામાં મોટું જો કોઈ હોય તો એ કર્મ છે. આપણે જે કાંઈ અત્યારે ભોગવી રહ્યા છીએ ને એ કર્મનું ફળ છે. એટલા માટે તો મીરાબાઈએ પણ કર્મનો ગહન સિદ્ધાંત જગતને બતાવ્યો. શું કીધું વિચાર તો કરો. હે કર્મનો સંગાથી રાણા મારું તો, હે કર્મનો સંગાથી રાણા મારું તો, જુદા જુદા વેદાંતાઓ કર્મને ઓળખી નથી શકતા. કર્મની ગહન ગતિને કોઈ જાણી નથી શકતા.
મોટું આશ્ચર્ય છે. આપણા આશ્ચર્યની સામે આપણે જોઈએ છીએ કે આમ કેમ બને છે, આ ખોટું બને છે. હું ભગવાનને આના ઉપર દયા નહીં આવતી હોય? નહીં, ભગવાન બહુના લેખા જોખા કરે છે સાહેબ. કર્મમાં કોઈની બાંધ છોડ ન થાય. શું કામે? હે માતાના દેવે કોને ખબર કયા કર્મ કરેલા ફળ આપણે ભોગવતા હશું. અરે આપણે નહીં તો આપણા પૂર્વજોએ કરેલા કર્મનું ફળ આપણે ભોગવતા હશું. કોને ખબર છે? કર્મની ગતિ બહુ ગહન છે. મોટા મોટા ઋષિ મુનિઓને સમજી નથી શક્યા
ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે જે કર્મની ગતિ કહી છે ને, અદભુત ગતિ કોણ પાર પાડી શકે? કહેવાનું તાત્પર્ય એ છે કે આ મૃત્યુ લોકની અંદર આપણે જેવા કર્મ કરીએ છીએ, કારણ કે તે તમ ભોક્તવા સ્વર્ગલોકમ વિશાલ, તે તમ ભોક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, ક્ષણે મુનિએ મર્મલોકમ. સારા કર્મ કર્યા હોય તો એનાથી સ્વર્ગ મળે, પણ સ્વર્ગમાં મળ્યા પછી એ કર્મનો ક્ષય થાય છે, કર્મમાં વધારો નથી થતો. કારણ કે સ્વર્ગ છે ને ભોગ ભૂમિ છે. જેમ જેમ ભોગ ભોગવાતા જાય તેમ તેમ આપણા કર્મનું ફળ ધીમે ધીમે ઓછું થાય. પછી જ્યારે આપણા કર્મનો ક્ષય થાય ને, ત્યારે ફરી વખત મૃત્યુ લોકમાં આવીને જન્મ લેવો પડે અને નવા કર્મો પાછા કરવા પડે. એટલા માટે આ મૃત્યુ લોક મહાન છે. સ્વર્ગની આશા કોઈ દિવસ જીવનમાં રાખતા નહીં. સ્વર્ગમાં કાંઈ છે નહીં. કોને સ્વર્ગ જોયું છે? કોઈ જોયું છે સ્વર્ગ ક્યાં છે? આપણે કલ્પના કરીએ છીએ સ્વર્ગ ને નર્કની, પણ બધું અહીંયા છે. સારા કર્મ કરીએ તો આ સ્વર્ગ છે, ખરાબ કર્મ કરીએ તો અહીંયા નર્ક છે. એક ભાઈ હતા, એ બધા એના કુટુંબીજનોની સાથે ક્યાંક કથામાં ગયા, કથા સાંભળવા ગયા. એના પત્ની ભેગા હતા, એના હાહુ ભેગા હતા, એની હાળીઓ ભેગી, પાટલા હાહુ ભેગી, પછી બધાય ભેગા. એનો હારો હતો ઈ ભેગો. એટલે જમાઈ ગયા છે હારાના ગામમાં, આ કથા બેઠી છે, બધાને ઉપાડ્યા ગયા. હાલો, એટલે કથામાં બધા ગયા. કથામાં આવ્યું સ્વર્ગ ને નર્કનું વર્ણન આવ્યું. પછી એમાં કથા કહેતા કથા વક્તા જે શાસ્ત્રીજી હતા, કથા જે કહેતા હતા, એને કીધું કે જેને સ્વર્ગ જોતું હોય ઊંચી આંગળી કરો, જેને સ્વર્ગમાં જવાનું હોય એ ઊંચી આંગળી કરો. એટલે બધાએ ઊંચી આંગળી કરી. એની હાહુ હતી એને ઊંચી આંગળી કરી, એની હારીઓ પાટલા હારા એ બધાય હતા, એને બધાએ ઊંચી આંગળી કરી. અમારે બધાને સ્વર્ગમાં જવું. એક ઓલો જે ભાઈ હતો ને, જે આવ્યો હતો ત્યાં કથા સાંભળવા, જમાઈ, એને ઊંચી આંગળી ન કરી. એટલે શાસ્ત્રીજીએ કીધું કે કેમ તમારે નથી જવું સ્વર્ગમાં? આ બધાએ ઊંચી આંગળી કરી, બધા સ્વર્ગમાં જવાના, તમારે કેમ નથી જવું, અહીંયા જ રહેવું? એટલે ઓલાએ કીધું કે આ બધાય જો સ્વર્ગમાં અહીંથી જતા હોય ને, તો મારે તો અહીંયા સ્વર્ગ જ છે, મને અહીંયા રહેવા દો તો સારું છે. આ બધાને મોકલી દો જવું હોય તો. એ કેટલો કંટાળી ગયો હોય છે બધા, તમે વિચાર કરો કેટલો કંટાળી ગયો હોય છે બિચારો. કે આ બધા જો જતા હોય ને તો મારે ક્યાંય જવાની જરૂર નથી, મારે તો અહીંયા સ્વર્ગ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જો સારું કર્મ કરીએ, સારી રીતે જીવન જીવીએ તો અહીંયા સ્વર્ગ છે બેઠા બેઠા. બાકી સ્વર્ગ કોને જોયું? કોણ ગયું સ્વર્ગમાં? આપણે જોયું તો નથી. અહીંયા બેઠા બેઠા મોજ કરી લેવાનો સાહેબ. અને અહીંયા જેવી મજા છે ને એ સ્વર્ગમાં નથી. અમુક અમુક વસ્તુ સ્વર્ગમાં નથી. તમે જુઓ, સ્વર્ગમાં અમૃત છે. હા, સ્વર્ગના દેવતાઓ અમૃતપાન કરે, ત્યાં મુજરાઓ થતા હોય, અપસરાઓ નૃત્ય કરતી હોય, એવું બધું છે ત્યાં. પણ અમુક વસ્તુ ત્યાં નથી, એ અહીંયા જ છે. આપણને અહીંયા જ મળે. એક સ્વર્ગમાં ચા નથી, અહીંયા ચા છે. જો કેવી મજા આવે વાટકામાં હે ચા, કડક મીઠી, આપણે જઈ મન થાય એ પી લઈ. સ્વર્ગમાં નથી. અમૃત છે, ચા નથી. અને ચામાં જે મજા આવતી છે એ અમૃતમાં મજા નહીં આવતી હો દેવોને. હા, એ વાતમાં શું મારે, બધા અમૃત અમૃત કરે, પણ હવે આમાં જે મજા આવે ચામાં એ એમાં આવતી જ ન હોય. બોલો, એટલે અહીંયા તો આપણે કેવી હરખાઈ છે. ભગવાને આપણને બધું દીધું છે, સમય આપ્યો છે. આવા બધા આપણે ભેગા થઈને આવા કથા કીર્તન આપણે કરતા હોય, કથા સાંભળવાનો અવસર મળે. સ્વર્ગમાં કથા નથી.
વૃદ્ધિ